તમે એક જનપ્રતિનિધિ છો, અમે તમને વોટ આપીએ છીએ ત્યારે તમે એક જનપ્રતિનિધિ બન્યા છો. જો અમને તમે સંતોષકારક અમને ન્યાય ના મળતો હોય તો એના માટે જે પણ કરવાનું થાય કરવા માટે અમે તૈયાર છીએ. સાથે સાથે આજે અમે કલેક્ટર સાહેબને, સક્સેના સાહેબ, ચંપાવત સાહેબ તેમજ માતા પિતા તેમજ માધવગઢના ગ્રામજનોએ આજે આવેદનપત્ર આપ્યું છે. સાહેબે 10 થી 15 દિવસની મોહલત માંગી છે. જો 10 થી 15 દિવસની અંદર ગુનેગાર ઉપર માનનીય ડીડીઓ સાહેબ, તાલુકા વિકાસ ડીપીઓ સાહેબ, ડીપીઓ સાહેબ, અધિક મદદનીશ ઇજનેર, કાર્યપાલક ઇજનેર, જે તે કોન્ટ્રાક્ટર, જેને જે મકાન પાડવાનો જેને કોન્ટ્રાક્ટ રાખ્યું કોન્ટ્રાક્ટર, એસએમસીના અધ્યક્ષ, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ જે તે જવાબદાર લોકો તમે ગુનો દાખલ કરવામાં નહીં આવે. કલેક્ટર સાહેબના કહેવા પ્રમાણે અમે 10 થી 15 દિવસ સુધી મૌન રહીશું. પરંતુ જો 15 દિવસ પછી પણ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો અમે 100% કલેક્ટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ કરીશું, 100% વિરોધ કરીશું.